गुड मॉर्निंग, जय माताजी, जय जुंगीवारा। केम छो बधा मित्र? मजामां ज हशो तो मित्र मारी चेनल में तमारुं स्वागत छे। तो बनी रहेजो व्लॉग। पाछा जाय छे झाकसिया प्राथमिक शाळामां, तो बनी रहेजो व्लॉगमां। ત્યાં જઈને તમને સ્કૂલનો સીન બતાવી દઉં। મિત્રો झाकसिया प्राथमिक शाळामां આવી ગયા છીએ આપણે। જોઈ લ્યો ખાલી લોકેશન જોઈ લ્યો, એક નંબર સ્કૂલ છે ભાઈ। અમારા કરમમાં જ આવી સ્કૂલ નથી। આપણે ધોરણ 9 માં આવ્યા ને આ સ્કૂલનું ઓપનિંગ થયું। જોઈ લ્યો, આમ ઘટે જ નહીં ભાઈ। એક યા રામ રામ સાહેબ। અરે કેમ છે સાહેબ? કેમ છે? બસ મોજે મોજ। બ્લોગર બની ગયો ભાઈ તું। હો જેબી ગોહિલ સાહેબ। આ છે એમની ઓફિસ, આચાર્ય ઓફિસ। સાહેબનું કામ રેડી ગુડ છે હો સાહેબ। જોઈ લ્યો, આમ તમે સ્કૂલની ચોખ્ખાઈ જોઈ લ્યો। બાકી કેમ છે આમ તમને ક્યાંય આમ કંઈ જોવા ના મળે, બધું હાવ ચોખ્ખી ક્લીન ઓફિસ છે હાવ। તો મિત્ર, તો જો આ બધું તમને ગાર્ડન દેખાય છે ને, આમાં આપણે વૃક્ષો વાવવાના છે। અને એના માટે છે ને અહીંયા દરવાજો નથી, તો એના માટે અહીંયા ઢગ બનાવવાનો છે। અને આ ગોહિલ સાહેબ ને બધા અહીંયા ઢગ બનાવે છે, કેમ કે આની અંદર માલ ઢોર ના આવે, વૃક્ષો વાવ્યા હોય તો ખાઈ ના જાય, એના માટે ઢગ બનાવવામાં આવે છે અહીંયા। તો જોઈ લ્યો, આ ઢગ બનાવે છે શ્યામભાઈ છે। અને આ બે ભાઈબંધો અહીંયા બેઠા છે, જોઈ લ્યો। ઈ ઓલું નળી કાપે છે, કેમ કે ત્યાં હે ને ખાડો કરી અને બાંબુડું ફીટ કરીને એમાં એક દરવાજો બનાવવાનો છે, એટલે એમ કરે છે। 12 બટા સાહેબ કામ કરતા હતા ને આપણે આવી ગયા એના માટે પાણીની બોટલ ભરવા આવશે। ચાલો પાણી ભરી આવીએ આપણે। તો મિત્રો આપણે આવી ગયા રસોડામાં પાણીની બોટલ ભરવા। તો મિત્રો આપણે સ્કૂલેથી એમરજન્સીમાં ઘરે આવી ગયા, કેમ કે આપણે ખંભાળીએ જવાનું છે। તો તમને દેખાડી ના આવી ગયો તો બની રહેજો બ્લોગમાં। આપણે ખંભાળીએ જવાનું છે। ચલો ગાડી ચાલુ કરી। મિત્રો આપણે ખંભાળીએ પહોંચી આવીએ છીએ અને આપણે અહીંથી જવાનું છે ખંભાળીએથી પોરબંદર કાકા ભેગું। જોઈ લો, ખંભાળિયાનો બોર્ડ દેખાડી દો। તો શું કરવા જવાનું છે એ ખબર નથી, તમે બ્લોગમાં બની રહેજો। પોરબંદર મિત્ર ખંભાળીએથી નીકળી રહ્યા હતા અને ચાંદવા સ્ટોપ થયા છે, કેમ કે મયુરભાઈના ઘરે જમવાનું છે બધાને। તો મયુરભાઈના ઘરે જમી અને અહીંથી પોરબંદર આપણે જવાનું છે। તો મયુરભાઈ છે, અતુલભાઈ છે, સુભાષભાઈ રાઠોડ છે, હું છું દિનેશ રાઠોડ છે। તો બ્લોગમાં બની રહેજો। આપણે જવાનું છે મહાદેવમાં કપડાં લેવા। તો મિત્ર ખાઈ પીને આપણે બધા કમ્પ્લીટ થઈ ગયા છીએ, તો આપણે બધે પોરબંદર જવાનું છે। તો બની રહેજો બ્લોગમાં। જોઈ લ્યો, આ બધાને જવાનું છે પોરબંદર। અત્યારે આપણે મયુરભાઈના ઘરે બેઠા જાય અને અહીંથી હવે 3 ગાડી લઈ અને બધાને પોરબંદર જવાનું છે મહાદેવમાં કપડાં લેવા। સુદામાના કાંઠે। તો ચાલો મળીએ આપણે પોરબંદર જઈને। તો મિત્ર આપણે રવિરાજ હોટલે પહોંચી ગયા છીએ અને જોઈ લ્યો બૈડા ડુંગરનો સીન। જોઈ લ્યો બૈડા ડુંગરનો નજારો। કેમ છે મિત્ર? જોઈ લ્યો બૈડા ડુંગરનો નજારો માટે। તો મિત્રો આપણે સ્ટોપ કર્યો છે ચા પાણી પીવા। જોઈ લ્યો ચા ગરમે ગરમ। જો લઈ ચા ઢોઈ રહ્યો, કોકના વાગનો નીકળી ગયો હે ગયા। જો આ ડુંગરનું પાણી આવે છે, આ બૈડા ડુંગરનું પાણી આવે। જો સામે ડુંગર દેખાય, મસ્ત એક નંબર લોકેશન છે। તો મિત્ર આપણે કપડાની ખરીદી કરી લીધી છે અને મહાદેવ પોઈન્ટમાંથી છે ને આપણે કટલી જોડી લીધી, બતાવી દઉં તમને, જોઈ લ્યો।
બધે વચારે થઈ 5 જણા વચારે થઈને આપણે 27 કપડાની જોડી લીધી. કેટલી? 27 કપડાની જોડી. तो रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ મિત્ર તો આપણે કપડાની ખરીદી કરી લીધી છે ને હવે આપણે જવાનું છે ખંભાળિયા. તો બની રહેજો બ્લોગમાં. મિત્ર તો એકવાર તમને છે ને પોરબંદરનો નજારો દેખાડી દઉં, જોઈ લ્યો. તો મિત્ર આપણે આવી ગયા ભેળ ખાવા પોરબંદરમાં. તો મિત્રો 8 વાગી ગયા છે ને આપણે ખંભાળિયા પૂગી ગયા છીએ. તો આજનો બ્લોગ મારો અહીંયા જ પૂરો કરું છું. ફરી પાછા મળીએ કાલ નેક્સ્ટ બ્લોગમાં ન્યૂ વિડીયો સાથે. જય માતાજી, જય જુંગીવાડી.